સોમવારથી શરૂ થયેલા સિદ્ધપુરના કાત્યુક મેળાનો આજે ત્રીજો દિવસ છે। આજે કાર્તિકી પૂર્ણિમાના દિવસે જ મેળો નદીના પટમાં ભરચક જામ્યો છે। બિંદુ સરોવર પાસે પ્રવેશ ગેટથી લઈને સરસ્વતી નદીના પટ સુધીના પટમાં માનવ મહેરામણ ઉમટતા હૈયેથી હૈયું દળાય તેવી ભીડ જામી હતી। મેળામાં મોટી સંખ્યામાં લોકો પોતાના સ્વજનની તર્પણ વિધિ કરી રહ્યા છે। 14ની રાત્રિથી પૂનમની સવાર સુધીના ત્રિવેણી સંગમમાં અસંખ્ય લોકોએ સ્નાન કરીને તર્પણ વિધિ કરી હતી। નદી કિનારે તર્પણ વિધિ કરવા માટે 500થી વધુ બ્રાહ્મણો બિરાજમાન થયા હતા। જ્યારે નદીમાં આવનાર યાત્રિકોના મુંડન માટે ઉત્તર ગુજરાતના ગામોમાંથી આવેલા મોટી સંખ્યામાં નાઈ ભાઈઓની કતાર લાગી હતી। ભૂદેવો દ્વારા શ્રદ્ધાળુઓને વિધિસર તર્પણ વિધિ કરાવીને કુંવારિકા સરસ્વતી નદીમાં દીવડા તરવા મૂકવા વિધિ પૂર્ણ કરાવી હતી। ઠેર ઠેર લોકો મોટી સંખ્યામાં મેળો મહાલવા આવતા હોય છે। સિદ્ધપુર તરફ આવતી તમામ બસમાં શ્રદ્ધાળુઓની જ ભીડ જોવા મળી રહી છે। સિદ્ધપુરના આસપાસના શહેરોમાંથી તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો પૂનમના મેળાની મોજ માણવા આવતા હોય છે। મેળામાં લોકોની સંખ્યામાં બમણો વધારો જોવા મળ્યો હતો। લોકોએ વિવિધ રાઇડ્સમાં બેસીને મજા માણી હતી। લોકોની લાખોની સંખ્યામાં મેળો માણવા આવતા લોકો સુરક્ષા લઈને રાત દિવસ ખડેપગે રહીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। મેળામાં 15થી 20 મોટી રાઇડ્સ લગાવેલી છે। સુંદર ડિઝાઇન મેળામાં આહલાદક દ્રશ્ય ઊભું કરી રહી છે। મેળામાં દરેક મોટી રાઇડ્સની મજા માણતી રહ્યા છે। આ ઉપરાંત મેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ પર લુફ્ત ઉઠાવ્યો હતો તેમજ લોકોએ પોતાની જરૂરી ચીજવસ્તુઓની ખરીદી પણ કરી હતી।